સંત શ્રી મુક્તાનંદ બાપુના અવતરણ દિવસ પ્રસંગે શુભેચ્છકો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને બાપુ દ્વારા જન્મ અને મરણ વચ્ચેના જે દિવસો છે એમાં શું કરી શકાય એ બાબતે ખૂબ જ સહજ ભાવે એક વાત કહી છે. સાંભળો શું કહે છે મુક્તાનંદ બાપુ. જન્મ એ પૃથ્વી ઉપર જે જીવો છે બધા જીવોનો એક જન્મ થાય જ છે અને જન્મની સાથે મૃત્યુ જોડાયેલું છે. જન્મ અને મૃત્યુ બેની વચમાં વ્યક્તિના હાથમાં ટાઈમ મળે છે. એ ટાઈમનો આપણે કેટલો સદુપયોગ કરી શકીએ, તો એ શું સદુપયોગ કરવો? ઈશ્વર ભજન કરો યા પરોપકાર ને પરમારથ કરો. કબીર કહે કમાલ કો दो बातें सीख, कर साहब की बंदगी और सुधा तू को कुछ दे. તો પરમારથ કાર્ય થાય, પ્રભુ સ્મરણ થાય, બે કરવા જેવા કાર્ય છે. બાકી જન્મથી કોઈ મહાન નથી. એની વચ્ચેનો જે સમય છે એ સમયનો ઉપયોગ કેવો સદુપયોગ કરીએ છીએ એના ઉપર આધાર છે. સંતોના સાનિધ્યમાં સદગુરુની કૃપાથી જે સંગત થઈ એમાં જે સમજણ આવી એનો સદુપયોગ કરવાની કોશિશ નમ્ર ભાવે કરું છું. હવે જન્મદિવસ ઉજવવા કે ધામધૂમ એવી કોઈ ભાવના નથી, પણ પરમારથ વૃત્તિ થાય એટલે ભાવિક વર્ગ જે છે દેશ વિદેશમાં, બીજા રાજ્યમાં યા સૌરાષ્ટ્રભરમાં બ્લડ કેમ્પો કરે છે. કોઈ લોકો સ્કૂલોની અંદર કંઈ પરમારથ કાર્ય કરે, જરૂરિયાતની વસ્તુ હોય તો આપે, પણ વધારે બ્લડ કેમ્પો કરીને ભાવિક વર્ગ મનાવે છે. તો અમે રાજીપો વ્યક્ત કરીએ છીએ કે બ્લડ જે છે એ કોઈ બેંકમાં કે ક્યાંય બ્લડ જે છે એ ફેક્ટરીમાં તૈયાર થતું નથી. એ બ્લડ જે છે એ માનવ જો દાન આપે બ્લડનું તો જ બીજાને એના એક ટીપા બૂંદથી બીજાનો પ્રાણ બચી જાય. એટલે યુવા પેઢીને નમ્ર અપીલ કરું છું કે બ્લડ ડોનેશન કરો. અને એ એવું જરૂરી નથી કે આ 17 તારીખને નિમિત્તે આગળ પાછળ મહિનો દિવસ કેમ્પો થતા હોય છે. કરીબ 100 જેટલા કેમ્પો થતા હોય છે. ઘણી વખત એથી ઉપર વધી જતા હોય. પણ જ્યારે જરૂરિયાત હોય દર્દીને ત્યારે યુવાનોએ બ્લડ આપવું એવી વિનંતી યુવા પેઢીને કરું છું. બાપુ, જ્યારે સનાતન ધર્મની વાત આવે, સનાતન ધર્મ બચાવવા માટે જ્યારે આપ જેવા સંતોના જન્મ આવતા હોય છે ત્યારે શું કહો છો? એ સમાજને પ્રેરણા આપવી જોઈએ. ખરેખર તો સાધુનું દાયિત્વ છે લોક હૃદયની અંદર ધર્મ પ્રત્યે શ્રદ્ધા અને ભાવના જાગે એવું વાતાવરણ જે એમને ઊભું કરવું જોઈએ. શાસ્ત્રોના માધ્યમથી, સારા આચરણના માધ્યમથી લોક હૃદયની અંદર અને યુવા પેઢીની અંદર ખાસ કરીને ભાવ ભક્તિ અને રાષ્ટ્રભાવના બંને પ્રગટે એ બહુ આવશ્યક છે. તો એવી અમે નમ્રતાથી કોશિશ કરી રહ્યા છીએ. પુસ્તક તુલના તો આજથી 16 વર્ષ પહેલાં, એટલે અમારા 50મા જન્મ ઉત્સવ નિમિત્તે રાજકોટની અંદર ભરાડ વિદ્યાલયની અંદર ભરાડ સાહેબે એક જ્ઞાન તુલા કરેલી અને 410 જેટલા પુસ્તકો જે છે એ છપાણા અને એની ઘણી કોપી 6000 જેટલી કોપીઓ થઈ હતી અને એ ગામડાઓમાં બધે અપાણા હતા.